अन्य समाचार भरूचथी अंकलेश्वરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। 2 થી 3 ગોડાઉનમાં પ્રસરી છે આગ। 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ બતાવવામાં આવી રહ્યું છે। તો 2 થી 3 ગોડાઉનમાં આગ પ્રસરી 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। તો આગ લાગવાનું કારણ અકબંધ છે। હાલ મોટા પ્રમાણમાં નુકસાન થયાનો અહેવાલ પણ છે। અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી 2 થી 3 ગોડાઉનમાં आग प्रसरी गई होवानी माहिती हाल सामे आवी रही है। भाविन जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। भाविन, શું વધુ માહિતી સમગ્ર મામલે? કે આજરોજ સવારે નેશનલ હાઈવે 48 ની બાજુમાં જે ભંગારના ગોડાઉન હતા તે ગોડાઉનની અંદર આગ લાગવા પામી હતી। ત્યાં ગોડાઉનમાં 2 થી 3 ગોડાઉન જે હતા આજુબાજુની અંદર તેમાં આગ લાગવા પામી હતી। ડીપીએફસીના જે કર્મચારીઓ અને ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળે પહોંચ્યું હતું। અત્યાર સુધી 3 ગોડાઉનમાં આગ લાગવાથી આજુબાજુ હટાહટની સમાચાર જાણવા મળ્યા હતા કે ગોડાઉનમાં આગ લાગવાથી કોઈ જાનહાનિ હજી સમાચાર સામે આવ્યા નથી। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य महत्वपूर्ण समाचार सूरतथी सामे आवी रह्या छे। सूरतना डिंडोलीमां धर्म परिवर्तननो प्रयास करवामां आव्यो छे। ख्रिस्ती मिशनरीओ द्वारा लोकोने भोळवी धर्म परिवर्तन करता होવાનો आरोप છે। हिंदू संगठनोए होबाळो मचाव्यो। हिंदू संगठन અને ख्रिस्ती मिशनरीओना લોકો આમને સામને આવી ગયા। બંને સમુદાય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બબાલ થતા સમગ્ર મામલે डिंडोली पोलीस मथके आ मामलो पहोंच्यो। डिंडोली पोलीस मथके ख्रिस्ती मिशनरी लोकोना निवेदन लेवामां आव्या छे। तो धर्म परिवर्तन कराववामां आवी रह्यो हतो। हिंदू संगठनोए त्यां पहोंचीने होबाळो मचाव्यो। आप दरवाजा क्यों नहीं खोल रहे हो? दरवाजा क्यों नहीं खोले? खटखटाने पे दरवाजा क्यों नहीं खोले? क्यों? अरे भाई यहाँ खड़े हो, आप दरवाजा नहीं खोल रहे, हम देख रहे हैं यहाँ से अंदर से। हाँ बोलो, क्यों आपने नहीं खोला दरवाजा? आपने दरवाजा क्यों नहीं खोला? हाँ ठीक है। વધુ માહિતી આપવા માટે કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, શું છે સમગ્ર મામલો? શું વધુ વિગતો છે? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ધર્મ પરિવર્તનને લઈને એક આયોજન કરવામાં આવ્યું હતું। જો કે સ્થાનિક લોકોને ખબર પડતા સ્થાનિક લોકો પહોંચી ગયા હતા અને હિન્દુ સંગઠનો અને ખ્રિસ્તી મિશનરીના લોકો વચ્ચે તૂતુ મેમે બી જોવા મળી હતી। જો કે આ વિસ્તારના નજીકના ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ પહોંચી ગયા હતા। તેઓએ લોકોને સમજાવ્યું હતું કે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરવું એ મોટો ગુનો છે અને ત્યારબાદ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ખાસ કરીને ડિંડોલી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાય દ્વારા ધર્મ પરિવર્તનને લઈને અલગ અલગ મિટિંગો, અલગ અલગ બેઠકો કરવામાં આવતી હોય છે। ત્યારે હિન્દુ સંગઠનો પણ આ વિસ્તારમાં જાગૃત છે અને ગઈકાલે આ જ પ્રકારની ઘટનામાં હિન્દુ સંગઠનો પહોંચી જતા મામલો ઉગ્ર બન્યો હતો। જો કે મામલો પોલીસ મથકે પહોંચ્યો તો પોલીસે ખ્રિસ્તી મિશનરીના લોકોના નિવેદન લીધા છે અને મામલો શાંત પાડ્યો છે। जी बिल्कुल कीर्तेश, आभार समग्र माहिती बदल। तो मामलो शांत पाडवामां आव्यो छे। पोलीस त्यां पहोंची अने वधु कार्यवाही करवामां आवी। अमदावादमां अस्थिर मगजना युवकनो हुमलो। अस्थिर मगजना व्यक्तिए पाडोशीने छरी मारी। घरमां बंध गैस सिलेन्डर लीकेज कर्युं। गैस सिलेन्डर लीकेज थता नासभाग मची हती। पोलीस अने फायर विभाग दौड़तुं थयुं। अस्थिर मगजना व्यक्तिने पोलीस स्टेशन लई जवायो। અમદાવાદ ફાયરને કોલ મળતા જ ફાયર વિભાગ છે દોડતી થઈ ગઈ હતી। વેજલપુરના શિવાલય એપાર્ટમેન્ટની અંદર એક વ્યક્તિ દ્વારા બાજુના વ્યક્તિને છરી મારવામાં આવી। ત્યારબાદ તેઓએ પોતાનું મકાન છે તે બંધ કરીને અને ગેસ સિલિન્ડર જે કહી શકાય તેને ચાલુ કરીને અફરાતફરીનો માહોલ છે તે શિવાલયમાં બની ગયો હતો। ત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી, તે વ્યક્તિને સમજાવ્યો અને પોલીસને હવાલે કર્યો છે। આખી ઘટના શું બની વાત કરશું ફાયર અધિકારી સાથે। સર, ખાસ કરીને શું ઘટના બની હતી, ક્યારે કોલ ફાયર વિભાગને મળ્યો અને અફરાતફરીનો આખો માહોલ બની ગયો હતો કોઈ એક વ્યક્તિ દ્વારા? આખી ઘટના શું હતી? લગભગ સવારે 9 ને 8 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળેલો। વેજલપુર શિવાલય એપાર્ટમેન્ટની અંદર એક ભાઈ કોઈને બાજુવાળાને છરી મારેલી છે। ત્યારબાદ એ પોતાના ઘરની અંદર બધા દરવાજા લોક કરી અને હાથમાં છરી લઈ અને ગેસ ચાલુ કરી દીધેલું છે। એટલે પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી તેમજ બોપલ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચી લગભગ અડધો કલાકની જહેમત બાદ
એને સમજાવી ને પાછળના ગેટથી ગેલેરીમાંથી એન્ટ્રી લઈ એને સમજાવી અને છરી સાથે એને પકડી અને પોલીસને સોંપી દીધેલ છે. સાહેબ કઈ એ વ્યક્તિ પાસે છરી હતી તો સાથે જ ગેસ ચાલુ કરવાનું કોઈ કારણ શું હતું, કોઈ એનું બીજું કોઈ કારણ? એ કંઈ જાણવા મળેલું નથી, પણ કદાચ છરી મારી એનાથી ગભરાઈ ગયો હશે. બીજા સામેવાળા બાજુવાળાને છરી મારેલી એને કારણે કદાચ ગભરાઈ ગયો અને રૂમની અંદર પેક બંધ થઈ ગયો. એટલે હાલ એ વ્યક્તિ ક્યાં છે? હાલ એ વ્યક્તિને પોલીસને સોંપેલો છે. પોલીસ એ લોકોને લઈ ગઈ છે પોલીસ સ્ટેશન. ચોક્કસ અત્યારે કોઈ જાનહાની કે બીજી કોઈ ઘટના થઈ? ના, બીજી કોઈ જાનહાની છે નહીં. ચોક્કસ આપ કહી શકો. હું દ્રશ્યો બતાવીશ. આ શિવાલય એપાર્ટમેન્ટ છે, ત્યાં ઘટના બની હતી અને જે સ્થાનિક છે રેલમાં દોડાદોડી થઈ ગઈ હતી અને અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો. ચોક્કસ માની શકાય કે કોઈ વ્યક્તિ દ્વારા છરી મરાઈ છે, પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે, પરંતુ ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ છે આ વિસ્તારમાં ચોક્કસપણે બની ગયો હતો. કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો ગેસ સિલિન્ડર લીકેજ થતા નાસભાગ મચી હતી. લોકો ગભરાઈ ગયા હતા. ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી, જેઓ તરત ત્યાં પહોંચ્યા. ફાયર વિભાગ દોડતું થયું. અસ્થિર મગજના વ્યક્તિને હાલ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. તો પાડોશીઓમાં ડરનો માહોલ, અસ્થિર મગજના યુવકનો હુમલો. શિવાલયમાં એક ઘટના બની જેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો, કારણ કે એક વ્યક્તિ દ્વારા પાડોશીને જે એક છરી છે તે માર દેવામાં આવી અને ત્યારબાદ તે પોતાનું ઘર બંધ કરીને ગેસ સિલિન્ડર ચાલુ કરી દીધું, જેથી અફરાતફરી મચી. ફાયર વિભાગ પહોંચી, પોલીસ વિભાગ. એ પીડિત વ્યક્તિ છે. વડીલ, આપનું નામ શું છે, આપ ક્યાં રહો છો અને શું આખી ઘટના આપની સાથે બની છે? હવે આમાં શું છે, ઉપર બીમાર હતા માસી, એટલે લોકો એને સમજાવવા ગયા મારા ઘરને. હું સૂતો હતો, પછી મારાથી ઊભો થઈને એને સમજાવ્યો કે ભાઈ તું આ ગાળો નહીં બોલ, ઉપર પ્રોબ્લેમ છે આ બધું. તો સીધી છરી મારી દીધું. બરાબર. અને હા 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 આ બતાવો શું ક્યાં? અરે ઓકે. એટલે ક્યારે આ ઘટના ક્યારે બની વડીલ? આ બસ કેટલા વાગ્યા હતા? કલાક 1.5 કલાક જેવું થયું બસ. એટલે છરી મારી દીધી આપને? છરી સીધી મારી દીધી. અને પછી એને શું કર્યું? એને પછી કઈ નહીં, તો બોલતો જ નથી, ગાળો જ બોલવા મને ન કરી. અને ઘરમાં કરી અને એને પોતાનું સિલિન્ડર ચાલુ કરી દીધું. હું તો હોસ્પિટલ અત્યારેથી આવ્યો. પોલીસ વાળાને ગાળું દે. હા, પોલીસ વાળાને ગાળું દેવા માંડી, બધાને ધોકા લે. મેન્ટલી પ્રોબ્લેમ છે કે શું? મેન્ટલી લગભગ આજે હું અહીંયા રહેવા આવ્યો, મને થયો 3 વર્ષ થયા સાહેબ. રોજ 12 વાગે રાતના 12 થી સવારે 6 વાગે સુધી ગાળો જ બોલતો હોય, જે ફાવે તેમ. ડેઈલી રાત આખી બે ભાન ગાળો બોલતો હોય, ખરાબ એકદમ. જે બઈ છે ને અંદર બેન છે એ બી ને, ગાળો વાળ બોલે. ખુલ્લા રાખીને આમ ભૂતની જેમ ઊભે ને આવતા જતા ને બીવડાવે રસ્તામાં જતા હોય એમને. અને પેલો ભાઈ હાથ પકડી લે છે બધાના. નહીં કે અમારે અહીંયા રહી છીએ સોસાયટીમાં એવું નથી. ઓકે. એકદમ અસ્થિર મગજનો છે. અસ્થિર પૂરેપૂરો. એના ફેમિલીમાં બીજું કોઈ હશે? બેન ભાઈ બેન બંને અસ્થિર જ છે. હસબન્ડ ભાગી ગયો. કે હું કંટાળી ગયો છું કે આનાથી. મને છરી મારવા આવે કે મને છરી મારે. દવા લઈ આવશો પણ દવા પીતી નથી કે બેન કે. તો કે હવે હું શું કરું? તમે બોલો ને તો બેન ને સવારમાં કેવી ખરાબ તમે જો ને આવું ઓપન જે કોઈ છે આજે કોઈ લોકો તારા ભાઈના માહોલ વચ્ચે જીવી રહ્યા હતા, પરંતુ સાથે જે કહી શકાય કે ભાઈ સમજાવવા ગયા અને આ વડીલને છે તે દ્વારા તે વ્યક્તિએ જે છરી માર દીધી, હાલ એ વ્યક્તિની ધરપકડ કરીને પોલીસ અને હવાલે કરી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જૂનાગઢના વંથલીમાં જૂથ અથડામણની